કચ્છના નખત્રાણામાં આવેલા ગોડજીપર ગામે બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં મધ્યાહન ભોજન સંચાલકો ગોલમાલ કરી રહ્યા છે. સરકારે બાળકોને પ્રાર્થના પછી પણ ચણા સહિતનો પોષણયુક્ત નાસ્તો આપવાની જાહેરાત કરી છે, છતાં મધ્યાહન ભોજનના સંચાલક નાસ્તો આપી રહ્યા નથી. જોકે શાળાના આચાર્ય આ વાતનો સ્વીકાર કરે છે. શાળાના આચાર્ય પરબતભાઈએ બાળકોને નાસ્તો ન અપાતો હોવાનું કહ્યું. એટલું જ નહીં, ઉપરી અધિકારીઓની પણ જાણે મિલીભગત હોય તેમ મધ્યાહન ભોજનના સુપરવાઇઝર પણ તપાસ કરી રહ્યા નથી. એક જાગૃત નાગરિકે સમગ્ર મુદ્દે વિડીયો ઉતારી વાયરલ કરતા મધ્યાહન ભોજનના સંચાલકનો ભાંડો ફૂટી ગયો. જોકે અધિકારીઓની મિલીભગતને પગલે બાળકો પોષણક્ષમ આહારથી વંચિત રહે છે, ત્યારે ઉપરી અધિકારીઓ ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. અલ્પાહાર આપવામાં આવે છોકરાઓને? અલ્પાહાર 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે ના નથી આપવામાં આવતું. કોણ છે સંચાલક? સંચાલક અમિતભાઈ. ફોન કરો તમે. ખબર છે તમને ઉપરથી આપવામાં આવે છે નાસ્તો? પૂછ્યું હતું વચ્ચે. આજે અલ્પાહાર આપવામાં આવે છોકરાઓને? અલ્પાહાર 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે ના નથી આપવામાં આવતું. કોણ છે સંચાલક? સંચાલક અમિતભાઈ. ફોન કરો તમે. ખબર છે તમને ઉપરથી આપવામાં આવે છે નાસ્તો? પૂછ્યું હતું વચ્ચે. આજે આપો છો ઓનલાઈન? ઓનલાઈન નથી આપી. પૂછ્યું હતું ઓનલાઈન આજે સાહેબ ના અલ્પાહાર. અલ્પાહાર આપવામાં આવે છોકરાઓને? અલ્પાહાર 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે ના નથી આપવામાં આવતું. કોણ છે સંચાલક? સંચાલક અમિતભાઈ. ફોન કરો તમે. ખબર છે તમને ઉપરથી આપવામાં આવે છે નાસ્તો? અલ્પાહાર આપવામાં આવે છોકરાઓને? અલ્પાહાર 11 વાગે પ્રાર્થના પૂરી થાય ત્યારે ના નથી આપવામાં આવતું. કોણ છે સંચાલક? સંચાલક અમિતભાઈ. ફોન કરો તમે. ખબર છે તમને ઉપરથી આપવામાં આવે છે નાસ્તો? પૂછ્યું હતું વચ્ચે. આજે આપો છો ઓનલાઈન? ઓનલાઈન નથી આપી. પૂછ્યું હતું ઓનલાઈન આજે સાહેબ ના અલ્પાહાર નહીં આપતા. નથી આપતા. ના અલ્પાહાર ફોન કરો. કેમ કે મેં પૂછ્યું એમને કે આપણે જો ઉપરથી આવ્યું નહીં. આ કેટલા છોકરા છે? આપણે 18 છોકરા. 18 છોકરા. તો સાંભળ્યું તમે કે એક તરફ સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી છે કે પ્રાર્થના પછી બાળકોને અલ્પાહાર આપવામાં આવે. તો અલ્પાહાર શા માટે આપવામાં આવે? કે જેથી બાળકમાં જે કોઈ પોષક તત્વની ત્રુટી હોય એ ત્રુટી ન રહે. તો આ માટે જ્યારે સંચાલક દ્વારા બાળકોને અલ્પાહાર નથી અપાઈ રહ્યો તો શા માટે અલ્પાહાર નથી આપવામાં આવી રહ્યો? સરકારે જ્યારે જાહેરાત કરી છે તો શા માટે સરકારના નિયમનું પાલન નથી કરવામાં આવ્યું તે જાણવા માટે જ્યારે વીટીવીએ પુરવઠા અધિકારીને ફોન કર્યો તો જાણીને તમને પણ નવાઈ લાગશે કે પુરવઠા અધિકારીનો જવાબ શું હતો. તેમણે કહ્યું કે આ મુદ્દે તેમને કોઈ જાણ નથી.